આપણા ભારતના એક રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાધાકૃષ્ણ. હવે એક વખત લંડનની પ્રેસ કોન્ફરન્સની સામે એમને બેસવાનું થયું. એટલે એક અવળો પત્રકાર હતો, એને પ્રશ્ન પૂછ્યો કે તમારા ભારતમાં બધા કે કાળાય નથી, ધોળાય નથી, શું બધું કે ઠેકાણા વગરનું છે? ત્યારે આપણા રાષ્ટ્રપતિએ મસ્ત જવાબ આપ્યો હતો રાધાકૃષ્ણએ કે ભગવાને છે ને આપણને બધાને રોટલી ખવડાવી નીચે મોકલ્યા છે. ભગવાન જ્યારે પહેલી વખત રોટલી બનાવતા હતા ને ત્યારે રોટલી એમનાથી સેજ કાચી રહી, એટલે એમને છે ને રોટલી ખવડાવીને તમને બધા ભૂરિયાઓને અહીંયા નીચે મોકલ્યા. પછી જે ભગવાન રોટલી બનાવતા હતા તે થોડી શીખ્યા હતા, પણ વધારે પેલી થઈ ગઈ કે બળી ગઈ રોટલી, એમ વધારે ગરમી શેકાઈ ગઈ ને બળી ગઈ રોટલી, એટલે કાળી ખાઈ ગઈ. એટલે એ રોટલી ખવડાવીને તમને બધા શું આ કાળિયાઓને ને બધા નીચે મોકલ્યા છે, વેસ્ટ ઇન્ડિઝ વાળાને બધા. પછી કે ભગવાનને 2 વખત ભૂલ કરીને, એટલે ભગવાનને એમ થયું હું તો ભગવાન છું, મારે રોટલી હવે કમ્પ્લીટ બનાવવી પડશે. એટલે ત્રીજી રોટલી ભગવાને કમ્પ્લીટ બનાવી, મસ્ત રીતે શેકી દીધી, મસ્ત ચડવી દીધી, અને એ રોટલી ખવડાવી કે અમને ભારતવાળો નીચે મોકલ્યા, એટલે અમે કાળાય નથી કે અમે ધોળાય નથી કે અમુક ઉભેટો આવી તમારા જીવનમાં આવશે કે જેમના કોઈ પ્રશ્નમાં તથ્ય જ હશે નહીં, એમનામાં તો નહીં જ હોય, એમનામાં તો ઠેકાણું નહીં જ હોય, પણ એમની વાતોમાં પણ ઠેકાણું નહીં હોય. તો આપણે આવી જ રીતે મસ્ત રીતે એમને ટેકલ કરવાના. કદી કોઈના સામે કોઈના બાદથી ગભરાવું તો બિલકુલ નહીં, ભલે સામે ગમે તેટલો મોટો વ્યક્તિ કેમ ના બેઠો હોય. અત્યારે લોકો શું ગભરાઈ જાય છે, કોઈ સામે કોઈ વ્યક્તિ આવીને બેસે તો કે અલ્યા શું લે, એ માણસ આપણે માણસ છીએ, એ રોટલી ખાઈને મોટો થયો છે, આપણે રોટલી ખાઈને મોટા થયા છીએ, એમાં ગભરાવાનું શું? તમારો કોન્ફિડન્સ છે ને સાહેબ, તમારો કોન્ફિડન્સ એ ક્યાંય હોવો જોઈએ. ભલે તમારી જોડે પૈસા હોય ના હોય એ બીજા નંબરની વાત, પણ તમારો કોન્ફિડન્સ જ તમારા પૈસા છે, તમારો કોન્ફિડન્સ જ તમારી સંપત્તિ છે, તમારો કોન્ફિડન્સ જ તમારી સફળતા છે. હવે આપણા કોન્ફિડન્સમાં જ લાલ્યા વેળા હોય કે હું સાહેબ આયા ના તો હવે આ તો ના. ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી જ્યારે પેલા ભૂરિયાએ પ્રશ્ન પૂછ્યો કે તમે કાળાય નથી ધોળાય નથી, જો એ સમયે આપણા રાષ્ટ્રપતિએ હસવામાં કાઢી દીધું, એ તો મને ખબર નહીં, તો પેલા ભૂરિયાને ગોલ પડો, તો પેલા ભૂરિયાને ખબર પડો ના પડો. પણ આપણો રાષ્ટ્રપતિ એવો હતો કે જેને શાંતિથી છાતી ઠોકીને જવાબ આપ્યો. તો જ્યારે પેલી પ્રેસ કોન્ફરન્સના પેલા બધા ભૂરિયા હતા ને આમ નામ જોતા રહી ગયા. આ તો કે ઇન્ડિયાનું મોડલ તો ભૂકા કાઢે કે નહીં થયું એવું. અને મેન વાત કે આપણે કાળા છીએ ધોળા છીએ એનાથી કોઈને કોઈ ફરક પડ્યો નથી ને પડશે નહીં. ફરક કોનાથી પડે કે આપણે કેવા છીએ એનાથી લોકોને ફરક પડે. તમે ધોરા દૂધ જેવા હોય ને તમને મોય સેજ મગજ ના હોય, બરાબર, તમને કોઈ કાંઈ પૂછે ને તમને કશી ખબર ના પડતી હોય તો પછી તમે ધોરા દૂધ જેવા હું કામ ના, પણ તમે કાળા એન્જિન જેવા હોય, તમે કાળા એન્જિન જેવા હોય પણ તમને બધી જ ખબર પડતી હોય, તમારી જોડે બધું જ નોલેજ હોય, તમને બધી વાતોમાં રસ હોય, તમને કંઈક કરવાની અંદરથી ઉમળકો હોય તો તમે કામ ના જો. બાકી ધોરો તો ઘેટોય હોય પણ ઘેટો એટલું બધું દોડી શકે નહીં જેટલો કાળો ઘોડો દોડે. એટલે હું નથી કહેતો કાળા લોકો જ માઇન્ડેડ હોય ને ધોરા લોકો માઇન્ડેડ ના હોય, ના એવું નથી, પણ આપણે લોકોના રંગથી એને આંકીએ છીએ ને. કોઈ તમારે જોવાનું, તમે જોઈને જોજો, કોઈ કાળો વ્યક્તિ તમને આવીને કોઈક સારી વાત કહે ને, કોઈ કાળો બૂટ જેવો વ્યક્તિ હોય અને તમને આવીને કોઈ વાત કહે ને તો તમને જલ્દી એટલી બધી મગજમાં ફિટ ના થાય જેટલો તમને કોઈ ધોરો વ્યક્તિ આવીને કહે. કારણ કે પેલો ધોરો હોય એ મસ્ત રૂપારો લાગતો હોય, હેન્ડસમ લાગતો હોય, એટલે તમને એમ હોય કે આ કહે તો સાચું જોવાય ને કે ક્યારેય કોઈ પણ વ્યક્તિને એના શરીરથી એના રંગથી કદી આંકશો નહીં, ક્યારેય નહીં. ધોરો તો ગધ્યારો હોય, તમને ખબર છે. અને ધોળા કાળાનું જીવનમાં કોઈ જ મૂલ્ય નથી, કોઈ એટલે કોઈ જ મૂલ્ય નથી. હું તો નથી જ માનતો.
કારણ કે માની લો તમે મરી જાઓ, આપણું જ્યારે મૃત્યુ થાય ત્યારે લોકો આવીને આપણા ગુણો વિશે વાત કરશે, આપણા સંસ્કારો વિશે વાત કરશે, આપણી કારકિર્દી વિશે વાત કરશે. પણ લોકો આવીને એમ નહીં કે કેટલો ધોર્યો હતો બિચારો, હું કામ મરી ગયો. લોકોને કદી અમે તમે બોલતા સાંભળ્યા છે? તમારી અંતિમ વિધિમાં, તમારી અંતિમ યાત્રામાં લોકોને એવી વાતો કરતા તમે સાંભળ્યા છે? આ બિચારો કેટલો કાળિયો હતો, ખોટો મરી ગયો, કે આને જીવવાનું હતું કે એવું કોઈ કહે છે? એવું કોઈ ક્યારેય કહે નહીં. ભલે તમે કારા બૂટ જેવા રહ્યા, પણ તમે સારા હોય, તમારા ગુણો સારા હોય, તમારા સંસ્કારો સારા હોય, તો લોકો તમને કહેશે કે ભાઈ બિચારો મસ્ત વ્યક્તિ હતો. ભલે એવું તો ક્યારેય કારોબાર તો શબ્દ જ નહીં આવ્યો, પણ એમ જ કહે છે આને મસ્ત કામનો વ્યક્તિ હતો, આની જરૂર હતી, ભગવાને એનો ખોટો લઈ લીધો. તમારા મરણ સમયે પણ તમારા ગુણોની વાતો થશે, નહીં કે તમારા રંગરૂપની. એટલે રંગરૂપ આમ તેમ હશે તો ચાલશે, પણ તમારા ગુણો તમારા સંસ્કારો આમ તેમ ના હોવા જોઈએ. એટલું ખાલી ધ્યાન રાખો, બાકી બધું સેટ છે. બસ. બરોબર છે. જય હો.